નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે ગુજરાતમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિને લઈને વાત કરવાની છે। કયા જિલ્લામાં કેવો વરસાદ વરસી રહ્યો છે, કયા જિલ્લાઓમાં વરસાદ હજી ગમરોળ છે, ધબધબાટી બોલાવશે। હવામાન નિષ્ણાંતોએ જે આગાહી કરી હતી કે આગામી 30 તારીખ સુધી એટલે કે આ દિન સુધી અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે ને કયા જિલ્લાઓમાં હાલ ઓવરઓલ સ્થિતિ શાંત છે, તે તમામ વિશે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજવું છે। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ હવે સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ ખૂબ સક્રિય થઈ છે। આ જે આપ ગ્રાફ જોઈ શકો છો વિન્ડી મેપનો, એના ઉપરથી અંદાજો આપણે લગાવી શકીએ છીએ કે અરબી સમુદ્રમાં જે અરબ સાગરનો ભાગ છે ત્યાં વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે તેની સીધી અસર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં વાત કરીએ તો પોરબંદર જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, ગીર સોમનાથ જિલ્લો હોય, ભાવનગર જિલ્લો હોય, બોટાદ હોય, રાજકોટ ગ્રામ્ય હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગરના ભાગો ત્યાં વરસાદ વરસી રહ્યો છે। તે મોરબીના જે ભાગો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। જામનગરના ભાગો, દ્વારકા, દેવભૂમિ દ્વારકા, આ તમામ જિલ્લાઓ છે તે વરસાદની ચપેટમાં હોય તેવું અત્યારે હાલના વર્તમાન સ્થિતિ પ્રમાણે વરસાદની આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। ત્યારબાદ આટલું જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે। દક્ષિણ ગુજરાતમાં ની વાત કરીએ તો ભરૂચ, સુરત, વલસાડ, વાપી ને આ નવસારીનો જે ભાગ છે આ તમામ ભાગોમાં વરસાદ છે તે સક્રિય છે। ત્યાર પછી મધ્ય ગુજરાત ઉપર જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદના ભાગો છે અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જેવા જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય છે। એટલે અહીંયા ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓ, દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકાઓ, જિલ્લાઓ સાથે જે મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓ છે તે પૂરેપૂરા વરસાદમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે સૌરાષ્ટ્ર બાજુ આવી જઈએ તો સૌરાષ્ટ્ર બાજુ ગાંધીધામ બાજુ અને માંડવી બાજુ થોડી ઘણી વરસાદી સિસ્ટમ છે તેની અસર જોવા મળી રહી છે। બાકી ઓવરઓલ રાપર ને ઉપરના જે ભાગનો વિસ્તાર છે, લખપત, નલિયા, તે બધું શાંત જોવા મળી રહ્યો છે। વરસાદી સિસ્ટમ જે ચોમાસા નો તો વિધિવત રીતે અંત આવી ગયો છે, વિદાય થઈ ગઈ છે, પણ હવે શિયાળાની શરૂઆત થવાની છે ને તે પહેલા ચોમાસાએ જે ફરી એકવાર ગુજરાતને ગમરોળવાની શરૂઆત કરી છે તેના કારણે ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવે જે રીતની પરિસ્થિતિ બની છે તે આવતીકાલે કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે, 30 તારીખ પછી શું આવતીકાલે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ યથાવત જોવા મળશે કે પછી વાતાવરણ ખુલ્લું થઈ જશે, તે તમામ બાબતો ઉપર હાલ તો સવાલ છે, પરંતુ હાલની વર્તમાન સ્થિતિ પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।